જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. કેમ છો તમે બધા? મજામાં જશો? અત્યારે આવી ગયો છું રનિંગ કરવા અને બ્લોગમાં બન્યા રહેજો. હજી ઘરે જઈ જવું છે થોડું રનિંગ કરી લો એટલે જાઉં ઘરે. તો મળીએ તમે પછી ઘરે જઈ. તો મિત્રો અત્યારે ગયો તો થોડીક વાર રનિંગ કરવા, રનિંગ કરીને આવી ગયો છું. તો મિત્રો અત્યારે લોટ બંધાય છે. તો મિત્રો મેં માઇક મંગાવ્યું હતું, એ આવી ગયું છે. અનબોક્સિંગ કરીએ. તૂટતું નથી, ખોખું ફાડ નાખવું પડશે. આવી ગયું છે માઇક. આમ દેખાડો તો. ખોલી નાખ. તો મિત્રો આ માઇક વગરની ક્લિપ છે. હમણાં માઇક એટેચ કરીને પછીની ક્લિપ તમે સાંભળો કેવી છે. તો મિત્રો આ ક્લિપ છે એ માઇકમાંથી શૂટ કરું છું. વોઇસ કેવો આવે છે તમે જરા કમેન્ટ કરજો. તો મિત્રો અત્યારે મમ્મીએ ફરાળ બનાવ્યું છે. આજ સોમવાર હતું તો મમ્મીએ ફરાળ બનાવ્યું છે. જો બટેકાનું. તો મિત્રો અત્યારે એક કામ મળી ગયું છે. ગાડીને આખી અંદરથી ક્લીન કરવાની છે ને પ્લસમાં એક મેં ગાડીમાં એક વસ્તુ કરી છે તો તમને એ પણ દેખાણું. પાછું કનેક્ટ કરીશ ને એટલે થશે. Good morning, ladies and gentlemen. This is your captain speaking. Welcome to your farm. Please fasten your seatbelts and prepare for a smooth ride. તો મિત્રો તમે જોયું કેવું બોલે છે બરોબર. હજી સુઝુકી એરલાઇન્સ વાળું ગોતવું છે, એ થોડાક હવે ગોતવું પડશે મારે. અને પપ્પાનું હવે રિએક્શન જોશું. જ્યારે પપ્પા ગાડી ઓન કરશે ત્યારે મારો મોબાઈલ કનેક્ટ થશે એટલે કેવું વાગશે પછી પપ્પાનું રિએક્શન લેશું શૂટ. તો મિત્રો તમારે મારી ફેમિલી જોવી હોય તો તમે 1K સબસ્ક્રાઈબર જલ્દીથી કરાવો એટલે મારી ફેમિલીનું આખાનું બધું ફેસ રિવીલ કરીશ ને મારું ઘર પણ તમને બતાડીશ. તો મિત્રો અત્યારે ગાડી સાફ કરું છું. હમણાં એડિટ કરવું છે ને એડિટ ઇન્સ્ટાગ્રામ આઈડી મારી નીચે મેન્શન કરી દઈશ, એમાં અપલોડ કરીશ તો તમે જોઈ આવજો. તો મિત્રો આ એક ખાલી રીલ માટે આખી ગાડી સાફ કરીએ છીએ, થોડી મહેનત કરીએ છીએ તો લાઈક કરી દેજો. તો મિત્રો અત્યારે નીકળી ગયો છું ફરવા ગામમાં. થોડુંક કામ છે ને ચક્કરે મરાઈ ગયા. ઘરે બેઠા બેઠા કંટાળો આવતો હતો ને ભડકેશ્વર અત્યારે તો સૂરજ દેખાય એમ નથી, નકર તો ટાઈમ લેપ્સ મૂકત. અત્યારે સૂરજ દેખાય એમ નથી. નીકળી ગયા છે હું મારો ફ્રેન્ડ. થોડી વાર ગામમાં ચક્કર મારશું. તો મિત્રો અત્યારે આવ્યો છું વડકેશ્વર અને અહીંયા વડકેશ્વર જો ઓલો આ છોકરો છે ને ત્યાં ઉતરો છે. તમે આવો દ્વારકા એટલે કોઈ દી ત્યાં જવાનું જ નહીં, કેમ કે ત્યાં ગમે ત્યારે ઉપરથી ભેખડ આવી શકે અને પ્લસમાં પાણી ગમે ત્યારે ભર થઈ શકે, એ તમને કોઈને અંદાજો ન હોય. એટલે તમે અહીંયા જઈને ડૂબી પણ શકો છો, એટલે ત્યાં જવું નહીં. અત્યારે જમીન આવી ગયો છું, રૂમમાં આવી ગયો છું. અહીંયા બ્લોગ એડિટ કરીશ. બ્લોગ એડિટ કરી અને આવી જઈશ. સવારે પાછું રનિંગ કરવા જવું છે. તો આ વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. મળીએ આવા નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી.